ભાગીદારી કાયદાની મહત્વની જોગવાઈઓ. જો ભાગીદારી કરારનામું તૈયાર ના હોય તો સૌથી પહેલા દરેક ભાગીદાર પરસ્પર કરાર દ્વારા પેઢીમાં મૂડીનું યોગદાન આપે છે. દરેક ભાગીદાર માટે મૂડી લાવવી ફરજિયાત નથી. એટલે કોઈ ભાગીદારને કૌશલ હોય પણ એ મૂડી ના લાવી શકે તો એ પાર્ટનર બની શકે છે. મૂડી પર કોઈ વ્યાજ ચૂકવવાનું નથી અને ઉપાડ પર પણ કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. મૂડી પર વ્યાજ છે ધંધા માટે ખર્ચો છે. પાર્ટનર મૂડી પર વ્યાજ ચૂકવો એમ નથી કહી શકતો. અને એ જ રીતે ઉપાડ પર વ્યાજ એમનાથી આપણે લેશું નહીં. ભાગીદારીને વ્યવસાયમાં સક્રિય ભાગીદારી માટે કોઈ પણ પગાર, બોનસ, કમિશન અથવા મહેનતાણું આપવામાં આવશે નહીં. બે પાર્ટનર છે, પહેલા પાર્ટનર મૂડી લાવી અને બીજો પાર્ટનર કામ કરે છે, તો બીજો પાર્ટનર એમ નથી કહી શકતો કે હું કામ કરું છું સક્રિય રીતે તો મને પગાર આપો. ભાગીદારી કરારમાં કંઈક આપેલું નથી તો પગાર નહીં મળે, બોનસ નહીં મળે, કમિશન ના મળે. વાર્ષિક 6% દરે વ્યાજ ભાગીદાર દ્વારા પેઢીને આપવામાં આવે લોન. હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભાગીદાર દ્વારા પેઢીને આપવામાં આવે લોન પર મંજૂરી આપવામાં આવે છે. એટલે કરારનામામાં કાંઈ પણ લખેલું ના હોત તો એ 6% વ્યાજ મળશે, પણ ભાગીદારી દ્વારા પેઢીને આપવામાં આવે લોન. પેઢીને ભાગીદારને લોન આપ્યું છે તો 6% નહીં મળે, કાંઈક નહીં મળે. જો કોઈ ભાગીદારે પેઢી માટે કોઈ વ્યાજબી ખર્ચ કર્યું હોય તો તેને તેના માટે વળતર મેળવવાનો અધિકાર છે. ઘણી વખત એમ થાય કે રેન્ટ આપવાનો ચેક પેઢીના બેંક બેલેન્સ નથી તો પાર્ટનરે પોતાના અકાઉન્ટમાંથી ચેક આપી દીધું. હવે આ જે ખર્ચો છે એ પાર્ટનરે પોતાના અકાઉન્ટમાંથી કર્યું છે, એ ભાગીદારીથી મેળવી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, નફો અને નુકસાન ભાગીદારો વચ્ચે સમાન ગુણોત્તરમાં વહેંચવામાં આવશે. એટલે કાંઈક આપેલું ના હોય તો ઇક્વલ રેશિયો, સમાન ગુણોત્તર. 3 પાર્ટનર છે 1:1:1, 2 પાર્ટનર છે 1:1, 4 પાર્ટનર છે 1:1:1:1. હવે આપણે સમ્સ કરશું તો જે પહેલો ટોપિક છે એ છે દર મહિના ઉપાડ પર વ્યાજ. પ્રેક્ટિકલ લાઈફમાં જે પાર્ટનર ઉપાડ કરે છે દર મહિનાના હિસાબે હોય છે. હવે 3 પોસિબિલિટી છે: મહિનાની શરૂઆતમાં ઉપાડ, મહિનાની મધ્યમાં અને મહિનાના અંતે. હવે એન મહિનાના શરૂઆતમાં હોય તો એન ની વેલ્યુ હોય 78/12. મધ્યમાં હોય તો એની વેલ્યુ હોય 72/12 અને મહિનાના અંતે હોય તો 66/12. અને ઉપાડ પર વ્યાજ નું સૂત્ર છે PRN/100. હવે જે એન છે મહિનાના શરૂઆતમાં હશે તો 78/12 લખશું, મધ્યમાં હશે તો 72/12 લખશું અને અંતે હશે તો 66/12 લખશું. હવે એક ભાગીદારી પેઢીમાં દર મહિનાના અંતે એક સરખી રકમ ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ. હવે જો કુલ વાર્ષિક ઉપાડ આપેલી છે અને જો ઉપાડ પર વ્યાજ 12% હોય તો તેનું વાર્ષિક અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. ઉપાડ પર વ્યાજનું આઈ એનું ફોર્મ્યુલા છે PRN/100. હવે આઈ મહિનાને અંતે 1000 રૂપિયા મહિના ઉપાડ કરે છે કારણ કે 12,000 આખા વર્ષની છે કુલ વાર્ષિક. આપણે મહિનાની જોઈએ તો મહિનાની 1000 રૂપિયા થઈ જાય. આર 12%,
હવે આપણે 12% લખીએ ને તો ડિવાઈડ બાય 100 કરવાની જરૂર નથી. ઇન્ટુ હવે જો મહિનાના અંતે, બરાબર, ઉપાડ જે છે એ દર મહિનાના અંતે છે, તો ફેક્ટર થશે 66/12. કેલ્ક્યુલેટર કરીએ. 1000 ઇન્ટુ 12% ઇન્ટુ 66/12 કરશું તો 660. હવે આના ઉપર ઉદાહરણ. હિરલ દર મહિને શરૂઆતમાં 500 નું ઉપાડ કરે છે. દર મહિને 500 અને શરૂઆતમાં, બરાબર. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલવામાં હોય તો વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ આપો. હવે વાર્ષિક ઉપાડ પૂછે છે સૌથી પહેલા. હવે જો 500 મહિના ઉપાડ છે, 12 મહિના હોય છે, 500 × 12 કેટલા થાય? 6000. તો ફર્સ્ટ કુલ વાર્ષિક ઉપાડ, તો એનું આન્સર આવી ગયું 6000. હવે ઉપાડ ઉપર વ્યાજ, એને કહેવાય આઈ. એનું ફોર્મ્યુલા છે PRN/100. હવે હિરલે મહિનાના શરૂઆતમાં ઉપાડ કરી છે 500 રૂપિયા, તો પી થઈ જશે 500. આર 10%. હવે 10% લખવાનું, તો પછી ડિવાઈડ બાય 100 કરવાની જરૂર નથી. ઇન્ટુ એન. હવે મહિનાના શરૂઆતે છે તો ફેક્ટર થશે 78/12. 78/12. હવે કેલ્ક્યુલેટર ઉપર 500 ઇન્ટુ 10% ઇન્ટુ 78/12 કરશું તો 325 આવશે. એ આપણો આન્સર છે. હવે કમિશનની ગણતરી. હવે કમિશન જે છે બે પ્રકારની હોય છે. કમિશન આપતા પહેલા અને કમિશન આપ્યા પછી. કમિશન આપ્યા પછી એમાં બે પોઈન્ટ છે. જ્યારે ચોખ્ખો નફો આપેલું હોય, જ્યારે વહેંચાણી પત્ર નફો આપેલું હોય. હવે કમિશન આપતા પહેલા ક્યારે પૂછશે નહીં, તો હું બતાવું છું. એનું સૂત્ર છે ચોખ્ખો નફો ઇન્ટુ કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100. એ ક્યારે આવશે નહીં? આપણા ફાઇનલ અકાઉન્ટના ચેપ્ટરમાં આવશે, બીજા ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં આ સૂત્ર ઉપર કોઈ સમ નથી. હવે ચોખ્ખો નફો આપેલું હોય તો એનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100 પ્લસ કમિશનના ટકા. અને જ્યારે વેચાણી પાત્ર નફો આપેલું હોય, જેને ડિવિઝિબલ પ્રોફિટ કહેવાય, વેચાણી પાત્ર નફો ઇન્ટુ કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100. હવે આ બે ફોર્મ્યુલા ઉપર સમ્સ છે. આ ફોર્મ્યુલા ઉપર આ ચેપ્ટરમાં સમ નથી. અમૃતા અને દિવ્યા એક ભાગીદારીની પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. એટલે મૂડીનું પ્રમાણ છે. કાંઈક આપેલું ના હોય તો ઇક્વલ પાર્ટનર છે. અમૃતાએ તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખો નફો પર 8% કમિશનનું આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો એટલે નેટ પ્રોફિટ આપેલું છે, તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે કાઢવી છે. તો સૌથી પહેલા કમિશન બાદ કર્યા પછીનું આપેલું છે, તો કમિશનનું ફોર્મ્યુલા લાગશે આ વાળું. કમિશન આપ્યા પછી, બાદ કર્યા પછી ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100 પ્લસ કમિશનના ટકા. હવે ચોખ્ખો નફો કેટલું છે? 96,876 ઇન્ટુ કમિશનના ટકા. કમિશનના ટકા છે 8 ડિવાઇડેડ બાય 100 પ્લસ 8. હવે કેલ્ક્યુલેટ કરીએ. 96,876 ઇન્ટુ 8 ડિવાઇડેડ બાય 108 કરશું આપણે તો 7176 આવશે.
આ કમિશન છે. હવે વેચાણી પાત્ર નફો એટલે ડિવિઝિબલ પ્રોફિટ. તો જે આપણું ચોખ્ખું નફો હોય એમાંથી કમિશન બાદ કરીએ તો આપણે વેચાણી પાત્ર નફો મળે. હવે ચોખ્ખો નફો છે આપણો 96,876. એમાંથી કમિશન બાદ કરશું 7176 તો આપણે મળશે 89,700. આ વેચાણી પાત્ર નફો. હવે અમૃતાનો નફો કેટલો? જો બે પાર્ટનર છે, અમૃતા અને દિવ્યા. આ તો મૂડીનો પ્રમાણ છે. પ્રોફિટનું પ્રમાણ 1:1 હોય એટલે અડધો અડધો. હવે વહેંચણી પાત્ર નફો છે 89,700 ડિવાઇડેડ બાય 2 કરો. શું આવશે? 44,850. હવે અમૃતાને ટોટલ કેટલું મળશે? 44,850 એનું પ્રોફિટ અને 7176 એની કમિશન. અને કમિશન પણ અમૃતાને જ મળે છે. જો તો અમૃતાને ટોટલ કેટલું મળશે? આ બેને ટોટલ કરીએ તો આવશે 52,026. હવે આના ઉપર એક ઉદાહરણ છે, તમે પોઝ કરીને પોતે કરો પછી વિડીયો જોવાનો. આમાં 3 પાર્ટનર છે, હંસા, હિતેશ અને વિજય. અને એમનું મૂડીનું પ્રમાણ આપેલું છે. આ કન્ફ્યુઝ કરવા માટે છે, કારણ કે કાંઈ આપેલું ના હોય તો પ્રમાણ ઇક્વલ હોય છે, પ્રોફિટ રેશિયો ઇક્વલ. હવે 10% કમિશન આપવાની છે. કમિશન આપ્યા બાદ વત્તા ચોખે નફોનો, એટલે કમિશન આપ્યા બાદનો નફો. તો કમિશનનું ફોર્મ્યુલા થશે ચોખ્ખો નફો ઇન્ટુ કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100 પ્લસ કમિશનના ટકા. હવે કમિશન ચોખ્ખો નફો કેટલો આપેલું છે? 1,65,000. કમિશનના ટકા 10 ડિવાઇડેડ બાય 100 પ્લસ 10. હવે 1,65,000 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 110 કરશું તો 15,000 આવશે. હવે વહેંચણી પાત્ર નફો એટલે ડિવિઝિબલ પ્રોફિટ. ચોખ્ખો નફો માઇનસ કમિશન. તો ચોખ્ખો નફો આપેલું છે આપણે 1,65,000, કમિશન છે 15,000. તો વહેંચણી પાત્ર નફો આવી ગયું 1.5 લાખ. હવે એ પૂછે છે કે હિતેશનું કુલ કેટલું રકમ મળશે? તો હિતેશનો નફો આ આખા પેઢીનો નફો છે, વહેંચણી પાત્ર. હવે જો 3 પાર્ટનર છે તો 1.5 લાખ 3ના વચ્ચે ડિવાઈડ થશે, એટલે 1.5 લાખ ડિવાઇડેડ બાય 3 તો હિતેશને મળશે 50,000. હવે કુલ રકમ હિતેશને કેટલી મળશે? 50,000 પ્રોફિટનો અને 15,000 કમિશન. ટોટલ કરશું તો 5,000 આવશે. આ 3 માર્કનું સમ છે, બોર્ડમાં આવે છે. હવે આ સમ પણ કમિશનનું છે. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરે કમિશન બાદ કરી પછી નફા પર 10% લેખે 6,600 કમિશન મળી છે. ત્રણેય ભાગીદાર નફાનું વેચાણ કરો. હવે સૌથી પહેલા કમિશનનો ફોર્મ્યુલો 2 હોય છે. એક જ્યારે ચોખ્ખો નફો આપેલું હોય અને જ્યારે વહેંચવાળી પાત્ર નફો. હવે જો આમાં તો આપણે પ્રોફિટ કાઢવાનું છે, કારણ કે કમિશન આપેલી છે. તો આ 2 સૂત્રમાં પણ કોઈ પણ આપણે એક સિલેક્ટ કરી શકીએ છીએ. હું આ સૂત્ર સિલેક્ટ કરીશ, કારણ કે આપણે વેચણી પાત્ર નફો મળી જશે તો આપણા માટે ઈઝી થઈ જશે. વેચણી પાત્ર નફો ઇન્ટુ કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100. હવે કમિશન આપેલી છે, આ લેફ્ટ સાઈડ હોય છે ઇક્વલ ટુ, અને આ રાઈટ સાઈડ હોય છે. લેફ્ટ સાઈડમાં આપણે 6,600 લખશું.
ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો આપણે કાઢવું છે, કમિશનના ટકા 10 છે ડિવાઇડેડ બાય 100. હવે શું કરવાનું, આ 100 ઉપર જશે અને 10 નીચે આવશે, તો વહેંચણી પાત્ર નફો આપણે મળશે 66,000. હવે 3 પાર્ટનર છે, જયેશ, સુરેશ અને પંકજ. હવે કેલ્ક્યુલેટર ઓન કરું, હું તમને કેલ્ક્યુલેટર ઉપર કઈ રીતે કરવાનું એ બતાવું છું. સૌથી પહેલા 66,000 ટાઈપ કરવાનું, પછી ડિવાઈડનું બટન ટાઈપ કરવાનું, આ ડિવાઈડનું બટન છે ને, આ ટાઈપ કરવાનું, પછી 11 ટાઈપ કરવાનું, અને પછી ઇન્ટુ ટાઈપ કરવાનું, એના પછી 6 અને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું, તો એક આન્સર આવશે. પછી 2 ને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું, તો એક આન્સર આવશે. અને પછી 3 ને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું, તો એક આન્સર આવશે. તો આ ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટર ઉપર કરી શકીએ છીએ. 36,000, 12,000 અને 18,000. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. હવે નફો નુકસાન આપેલું છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વત્તા નફા 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે સૌથી પહેલા આપણે અભિજીતનું પ્રોફિટ આપેલું છે અને એનું ગુણોત્તર આપેલું છે 3:2:4. તો વેચાણી પાત્ર નફો કેટલું થઈ જશે? 3 + 2 + 4 એટલે 9. હવે આપણે અભિજીતનો ભાગ આપેલું છે, તો અભિજીત ને ત્યાં આપણે 30,000 લખશું અને ક્રોસ મલ્ટીપ્લાય કરશું તો વહેંચણી પાત્ર નફો આવી જશે. વહેંચણી પાત્ર નફો કેટલો થશે? કેલ્ક્યુલેટ કરો. 30,000 × 9 ભાગ્યા 2, 1,35,000. હવે કમિશનના બે ફોર્મ્યુલા છે. પહેલો ફોર્મ્યુલા છે વેચાણી પાત્ર નફો ઇન્ટુ કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100, અને બીજો છે ચોખ્ખો નફો ઇન્ટુ કમિશનના ટકા અપોન 100 પ્લસ કમિશનના ટકા. આપણે વેચાણી પાત્ર નફો જોઈએ એટલા માટે આપણે આ ફોર્મ્યુલો સિલેક્ટ કર્યું છે. હવે કમિશન વેચાણી પાત્ર નફો છે 1,35,000, કમિશનનો દર છે 10 ડિવાઇડેડ બાય 100 કરશું તો કમિશન આવશે 13,500. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા 10% કમિશન આપવાનું છે. સુરભીને 7,000 નફો મળે તો મેનેજરની કમિશન કાઢો. આ ઉપરાંત મેનેજર કમિશન પહેલા નફાની ગણતરી કરો. સૌથી પહેલા શીલા, સુરભી અને સીમા એનું ગુણોત્તર આપેલું છે 5:7:9. વેચાણી પાત્ર નફો આ ત્રણનો ટોટલ કરશું તો 21 આવશે. હવે આપણે સુરભીનો પ્રોફિટ આપેલું છે 7,000 નફો મળે છે, તો ક્યાં લખવાનું? સુરભીના કોલમના નીચે. વેચાણી પાત્ર નફો કેટલો? ક્રોસ મલ્ટીપ્લાય કરશું તો આપણે આવશે 7,000 × 21 ડિવાઇડ બાય 7, તો 21,000 આવશે. હવે કમિશનનો સૂત્ર આપણે લખશું વેચાણી પાત્ર નફો ઇન્ટુ કમિશનના ટકા ડિવાઇડેડ બાય 100, કારણ કે આપણે વેચાણી પાત્ર નફો આપેલું છે. હવે કમિશન થશે 21,000 × 10 ડિવાઇડેડ બાય 100 કરશું તો આવશે 2,100. હવે
કમિશન પહેલાનું નફો એટલે ચોખ્ખો નફો પૂછે છે. તો વેચાણી પાત્ર નફો પ્લસ કમિશન કરશું તો આપણે ચોખ્ખો નફો આવી જશે. કારણ કે ચોખ્ખા નફામાંથી કમિશન બાદ થાય તો વેચાણી પાત્ર નફો આવે. તો વેચાણી પાત્ર નફામાં આપણે કમિશન એડ કરશું તો કમિશન પહેલા એટલે ચોખ્ખો નફો આવી જશે. તો એ થશે 21,000 પ્લસ 2,100 23,100. હવે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાન પ્રમાણ 15, 10 અને 9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 હોય તો દરેક ભાગીદાર કેટલું મળશે? હવે નફાનું વિતરણ રાજકુમાર, કૌશિક અને શર્મા. કેલ્ક્યુલેટર ઓન કર્યો. સૌથી પહેલા 68,000 ટાઈપ કરવાનું, પછી ડિવાઈડનો બટન ટાઈપ કરવાનું. હા છે ને ડિવાઈડનું બટન. પછી 34 લખવાનું. 34 કઈ રીતે આવ્યું? આપનું ટોટલ. પછી ઇન્ટુનો બટન, પછી 15 ને ઇઝ ઇક્વલ ટુનું બટન, પછી 10 ને ઇઝ ઇક્વલ ટુનું બટન, પછી 9 ને ઇઝ ઇક્વલ ટુનું બટન. વચમાં ક્યારે પણ આ ગ્રીન બટન દબાવવાનું નહીં. 30,000, 20,000 અને 18,000. મહેતા પંડ્યા કરતા 4 ગુણો અને વાજપાઈને મહેતાના હિસાબે અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. સૌથી પહેલા 3 ભાગીદાર છે એનું નામ લખ્યું. હવે શું કહે છે? મહેતાને પંડ્યા કરતા 4 ગણો. પંડ્યા કરતા 4 ગણો તો એટલે પંડ્યાને આપણે બેસ રાખશું. એના નીચે લખશું 1. હવે મહેતાને 4 ગુણા મળે છે તો મહેતાને ત્યાં આપણે લખશું 4. વાજપાઈને મહેતાના હિસાબે એટલે મહેતાના હિસાબે અડધો ભાગ મળે તો 4 નો અડધો શું થાય? 2. હવે ગુણોત્તર મળી ગયું. હવે નફાનું વિતરણ મહેતા, પંડ્યા ને વાજપાઈ. કેલ્ક્યુલેટર ઓન કરીએ. 87,000 ટાઈપ કરવાનું કેલ્ક્યુલેટર ઉપર, પછી ડિવાઈડનો બટન ટાઈપ કરવાનું, પછી 7 ટાઈપ કરવાનું. 7 કઈ રીતે આવ્યું? આનું ટોટલ. પછી ઇન્ટુ દબાવવાનું, પછી 4 ને ઇઝ ઇક્વલ ટુ કરશું તો 50,000 આવશે. 1 ને ઇઝ ઇક્વલ ટુ કરશું આપણે તો 12,500 આવશે અને 2 ને ઇઝ ઇક્વલ ટુ કરશું આપણે તો 25,000 આવશે, જે એમનું વિતરણ છે. આ ટ્રીક છે કેલ્ક્યુલેટર ઉપર કરવાની. હવે આ ઉદાહરણ તમે પહેલા કરશો પછી જોશો. હવે જો રિયા, દિલીપ અને કીર્તન શું કહે છે? કીર્તને દિલીપના હિસાબે 5નો ભાગ મળે. બરાબર? કીર્તનને દિલીપના હિસાબે 5મો ભાગ મળે તો આપણે દિલીપને ત્યાં 1 લખીએ તોય ચાલશે, પણ હું 5 લખું છું કારણ કે 5નો 5મો ભાગ 1 થાય. બરાબર? તથા રિયાને કીર્તનના હિસાબે બમણો ભાગ મળે એટલે 1નો બમણો 2 થાય. આપણે રેશિયો કાઢશું તો 2:5:1 આવશે. હવે નફા નુકસાનની વિતરણ રિયા, દિલીપ અને કીર્તન. કેલ્ક્યુલેટર ઓન. 1,92,000 ટાઈપ કરવાનું, પછી ડિવાઈડનું બટન ટાઈપ કરવાનું, પછી 8 ટાઈપ કરવાનું, પછી ઇન્ટુ ટાઈપ કરવાનું, પછી 2 ને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું, પછી 5 ને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું અને 1 ને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું તો આપણો આન્સર આવી જશે. 2 ઇઝ ઇક્વલ ટુ કરશું તો 48,000 આવશે, 5 ઇક્વલ ટુ કરશું તો 1,20,000 આવશે અને 1 ઇક્વલ ટુ કરશું તો 24,000 આવશે. જય શ્રી રામ.